વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વેરડી ખાતે સર્વરોગ નિદાન, રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અવસરે માળિયાહાટીના તાલુકાના વેરડી ગામે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એન.જી. ડાભીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર તથા તાલુકા ભાજપ પરિવાર માળિયાહાટીના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં હરિયાળી વધે, પર્યાવરણનું જતન થાય તેમજ આગામી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ મળી રહે તે હેતુથી વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી। આ પ્રસંગે જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા પંચાયત માળિયાહાટીના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, ઉપપ્રમુખ કાનાભાઈ જોટવા, કારોબારી ચેરમેન યશભાઈ ભાડજા, જિલ્લા પંચાયત સદસ્ય રામભાઈ વાડા, નાનુભાઈ સિંધવ, રામસિંહભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ઝણકાર, બહાદુરસિંહ કાગડા, રામસિંહભાઈ ડોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પમાં માળિયા તાલુકા તથા આસપાસના વિસ્તારોમાંથી આવેલા કુલ 251 નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી વિવિધ નિષ્ણાંત તબીબો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું। કેમ્પ દરમિયાન મોઢા અને ગળાના કેન્સર, જનરલ સર્જરી, સ્ત્રી રોગ, દંત રોગ, જનરલ મેડિસિન તેમજ આયુર્વેદિક સારવાર સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। કેમ્પમાં 35 સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ કરીને તેમને જરૂરી આયર્ન અને કેલ્શિયમની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત 21 દર્દીઓનું કેન્સર સ્ક્રીનિંગ કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી હતી। આ સાથે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને બ્લડ બેંકના સહયોગથી આયોજિત રક્તદાન કેમ્પમાં 28 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં કેન્સર કન્સલ્ટન્ટ ડોક્ટર કૃષ્ણ ઉન્ની નાયર, જનરલ સર્જન મેંદરડાના ડોક્ટર સુહાગ ભાલોડિયા, સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર સાગર, દાંતના સર્જન ડોક્ટર હિતેશ પંપાણિયા તેમજ ડોક્ટર દીપક બી વાઢેર, આયુર્વેદિક ડોક્ટર દીપક જોશી, ડોક્ટર હર્ષા સાંખટ સહિતના તબીબોએ પોતાની સેવા આપી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માળિયાહાટીના આરોગ્ય વિભાગના ડોક્ટર એન.જી. ડાભી, મિતેશ કછોટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અમરાપુરની આરોગ્ય ટીમ તેમજ સંગઠનની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી।